તો અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। તાવ અને શરદી ખાંસીના કેસમાં વધતા એએમસી અર્બન સેન્ટર પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। એએમસી અર્બન હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1322 શરદી ખાંસીના કેસ નોંધાયા, તેમજ વાવના એક દિવસમાં 622 કેસ નોંધાયા છે। 82 અર્બન હેલ્થ સેન્ટરમાં 6700 ઓપીડી રહી છે, જેમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ડેન્ગ્યુના 17 કેસ, ઝાડા ઉલટીના 141 કેસ, કમળાના 67 કેસ, ટાઇફોઇડના 49 કેસ નોંધાયા છે। તો અગાઉ ડબલ ઋતુ અને હાલ ઠંડીને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ લોકોને ખાસ સાવચેતી જાળવવા માટે આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે। મુખ્યત્વે કફ એન્ડ કોલ્ડના એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તે પ્રકારના કેસીસ વધારે જોવા મળેલ છે। છેલ્લા લાસ્ટ વીકની વાત કરીએ તો અંદાજિત 35,000 લોકોને આ 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી સારવાર આપવામાં આવેલી છે, જે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। તમામ નાગરિકજનોએ જે અત્યારે ઠંડીની સિઝન છે તો શક્ય બને તે પ્રમાણે ગરમ હુંફાળું પાણી પીવું એ અત્યારે યોગ્ય જણાશે, અને તેમ છતાં પણ શરદી કે તાવ એવી કોઈ કમ્પ્લેન જણાતી હોય તમામ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર મેળવી શકાશે। અને હવે વાત કરીએ વ્યાજના વિષચક્રની। બાબરાના વાંઢળિયા ગામના આધેડને વ્યાજના વિષચક્રમાં વ્યાજખોરોએ જમીન પચાવી લીધી। વ્યાજના ચક્કરમાં ફસાવી 1.50 કરોડ અને 17 વીઘા જમીન લઈને વ્યાજખોરે વૃદ્ધ પાસેથી પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। હીરાના ધંધા માટે રૂપિયા 10 લાખની જરૂર પડતા લાલકાના વ્યક્તિ પાસેથી 4% લેખે રૂપિયા 10 લાખ લીધા હતા। કાંજીભાઈએ વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા બાદ ફરી દસ્તાવેજ કરી આપવાની શરત કરાઈ હતી। કુલ 20 લાખ વ્યાજ લીધા હતા। 20 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી આ વ્યાજખોરો કરી રહ્યા હતા અને કુલ 32 લાખનો હિસાબ કરી ચૂકવવા અવારનવાર મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી। પઠાણી ઉઘરાણીમાં 2 વખત રફ હીરા પણ આ વ્યાજખોરે લઈ લીધા હતા। સમગ્ર ઘટના અંગે લાલકાના નિર્મળભાઈ બહાદુરભાઈ ચાવડા વિરુદ્ધ બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો અમરેલીની આ ઘટના છે, જેમાં ચાવડા પાસેથી વ્યાજે લીધેલા 7% ભાવના 1 લાખ વ્યાજ સાથે 8.5 લાખ રૂપિયા મેં પરત ચૂકવી દીધા છે। એના 2 સાક્ષી છે મજબૂત, અને તોય પછી મારી જગ્યા ઉપર એને દાવો કરેલો કોર્ટમાં, એટલે મેં એફઆરઆઈ કરાવેલી। સાહેબને રૂબરૂ હું મળેલ, અને આવા 3-4 જણા અમારા ગામમાં છે એના ભોગ બનેલા, પણ એનું કાંઈ રિઝલ્ટ આવતું નથી। તો એ ખાલી વ્યાજ બાકી રહેતો, પાછી મારે જરૂરિયાત પડી તો 5 લાખના 3 લાખ લીધા હતા। તે પછી ડાયરેક્ટ 32 લાખની મારી પાસે ઉઘરાણી કરી, મારી ઉપર રિવોલ્વર મૂકી હતી બાબરા માર્કેટ યાર્ડમાં। પછી એકદમ ત્રાસ થઈ ગયો હતો મને, પછી હું પાછો મુંબઈ આવી ગયો હતો। પાછો આવીને મેં સમાધાન કરી નાખ્યું, અને ઈએમઆઈ લો પછી એકદમ હું ભૂલી ગયો હતો। પણ આજકાલ જે રીતે મને મારી ઉપર જે વીતી છે ને એને ઉપરથી પાછી મેં એફઆરઆઈ કરી છે। આપ્યા હતા અને પઠાણી વ્યાજ ઉઘરાણી કરી રહ્યા હતા। આ અંગે કાંજીભાઈ પટેલ દ્વારા પોલીસમાં ફરિયાદ મળી છે, જેમાં હાલમાં દસ્તાવેજી પુરાવો અને અન્ય તપાસો ચાલુ છે।